धर्म की अधर्म का प्राणियों में सद्भाव न हो, विश्व का कल्याण हो, गौ माता की जय हो, गंगे मैया की जय हो, भारत माता की जय हो, गो हत्या बंद हो, भारत अखंड हो, सनातन धर्म की जय हो, भगवान वेदव्यास की जय हो, भगवान शंकराचार्य की जय हो, सद्गुरु देव की जय हो। नमः पार्वती पतये हर हर महादेव हर। भगवद गीता किंचिदधीता गंगा जल लव कणिका पीता सकृदपि यस्य मुरारि समर्चा तस्य यमः किं कुरुते चर्चां भज गोविंदम भज गोविंदम भज गोविंदम मूढ़मते भज गोविंदम भज गोविंदम भज गोविंदम मूढ़मते। भगवद गीता किंचित धीता ભગવદ્ ગીતા થોડી ઘણી પણ ભણી હોય. હવે જેને આખી ભણી હોય એ બોલે ને તોય ના સમજાય, કારણ કે થોડી ઘણી ભણી હોય ને તો જેને બિલકુલ નથી ભણી એને સમજાઈ શકાય. આપણે ત્યાં બે પરંપરા છે, આદ્ય શંકરાચાર્યની પરંપરા અને ભગવાન વેદવ્યાસની પરંપરા. પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ. શંકરાચાર્યની પરંપરા એટલે સંન્યસ્ત પરંપરા. હમણાં તમે સ્વામીજીને સાંભળ્યા એ શંકરાચાર્યની પરંપરા કહેવાય. અને બીજી છે વ્યાસ પરંપરા એટલે ભગવાન વેદવ્યાસની પરંપરા. એટલે પંડિતજી મહારાજ જે છે તે વ્યાસ પરંપરા. એટલે વ્યાસ પરંપરા અને શંકર પરંપરા એમની બંનેની વચ્ચે હું સુરક્ષિત છું. ભગવદ્ ગીતા કિંચિત ધીતા થોડી ઘણી પણ ભણી હોય. ગંગા જલ એટલે ગંગાનું પાણી, ગંગાનું જળ. પંડિતજી મહારાજ બહુ સરસ વાત કરતા. એવું કહેતા કે પાણી એટલે H2O. પાણીનું બંધારણ શું? તો કે H2O, હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનનો 1 પરમાણુ મળે એટલે પાણી બને. પણ સાધારણ પાણી અને ગંગાજળ એ બંનેમાં ભેદ છે. એટલે ગંગાજળ ખાલી H2O નથી. હા, એનું બંધારણ તો H2O હોય પણ ગંગાજળ કંઈક વિશેષ છે. તમારા બધાના જ ઘરમાં ગંગાજીની લોટી હશે અને એમાં ગંગાજળ ભરેલું હશે. કોઈ વાર એ સીલ કરેલી હોય છે. એ 2 વર્ષ 4 વર્ષ 10 વર્ષ થઈ જાય પછી એ સીલ તોડો તો પણ એમાં જીવાત એટલે કીટાણુ આવતા નથી. અને આપણા ઘરના માટલામાં જો 2 દિવસ વિછળવામાં ન આવે તો ત્રીજે દિવસે જીવાત પડે છે. ભલે બંનેમાં H2O છે પણ ગંગાજળ ગંગાજળ છે. અને એટલા માટે જ ભગવાન આદ્ય શંકરાચાર્ય કહે છે ગંગા જલ લવ કણિકા પીતા. એક બૂંદ પણ ગંગાજળની પીધી હોય. અને સકૃદપી યસ્ય મુરારી સમર્ચા. એક ક્ષણ માટે પણ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કર્યું હોય તસ્ય યમઃ કિમ કુરુતે ચર્ચા. યમરાજ પણ એની ચર્ચા કરી શકતો નથી. એટલે યમરાજ પણ એને દંડિત કરી શકતો નથી, એને દંડ આપી શકતો નથી. આજે ભગવદ્ ગીતાની જયંતી છે. તમે આખું મહાભારત શોધી નાખો ને તો પણ માગસર શુક્લ એકાદશીએ ગીતા જયંતી હતી એવું ના મળે. એના માટે તમારે ક્યાં જવું પડે? એટલે પહેલાં આવે વેદ, પછી આવે સ્મૃતિ એટલે ધર્મશાસ્ત્ર, એના પછી આવે ઇતિહાસ. ઇતિહાસ એટલે રામાયણ અને મહાભારત. હમણાં જેમ સ્વામીજીએ કહ્યું, શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ અને પછી આવે પુરાણ. એટલે આપણે ત્યાં 18 પુરાણો છે. બીજા બધાના નામ તો ન ખબર હોય પણ ભાગવત પુરાણ લગભગ બધાએ સાંભળ્યું હોય. તો
તો માગસર સુદ એકાદશીએ ગીતા જયંતી છે એવું શેમાં આવે તો કે છે બ્રહ્મ પુરાણમાં આવે કે માગસર સુદ એકાદશી એટલે ગીતા જયંતી. હંમેશા કનેક્ટેડ હોય છે. પુરાણ હોય, મહાભારત હોય, જે આખ્યાન કે કથાઓ કે કથાનક કે કોઈ પ્રશ્નો છૂટતા હોય એ બીજામાં ક્યાંક મળી જાય. એટલે સાંગોપાંગ અભ્યાસ કરવો પડે. એક વસ્તુ વાંચે અને બીજી છોડી દે તો ચાલે નહીં. આ ગીતા શું છે આપણે શરૂઆત કરીએ. શ્રીમદ ભાગવત અને ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતા. હવે ભાગવત એટલે ભગવાનની, ભગવાન દ્વારા, એટલે શ્રીમદ ભાગવતા ગીતા. શ્રીમતા ભગવતા ગીતા એટલે જે ભગવાન દ્વારા ગવાય છે તે. ગીતા એટલે ગવાયેલી. તો આમાં મહત્વ કોનું છે? ગીતાનું કે જેના દ્વારા ગવાયું છે એનું, એટલે શ્રી કૃષ્ણનું. હવે અહીંયા પ્રશ્ન છે, જો શ્રુતિ કહેતા વેદ હોય એમાં શબ્દનું મહત્વ છે, એટલે વિષય શું છે એ મહત્વનું. પણ સ્મૃતિ ગ્રંથ હોય એમાં વક્તાનું મહત્વ છે. એના કહેનાર કોણ છે, કોણે કહી આ વાત. એટલે સંવિધાન હોય, કોન્સ્ટિટ્યુશનો હોય તો એ કોઈ પણ વકીલ કે એટલું જ માન્ય થઈ જાય. કેમ? કારણ કે એમાં શબ્દ વચનની પ્રધાનતા છે. પણ જજમેન્ટ આવે ત્યારે જજ જે કે તે ફાઇનલ થાય. હાલાકી એ સંવિધાનને ધ્યાનમાં રાખીને જ બોલે, પણ ત્યાં જજના વચન એ ફાઇનલ છે. એટલે સંવિધાન અને જજમેન્ટ આ બેમાં જે ભેદ છે. એટલે જ્યારે વેદ આવે ત્યારે શબ્દનું પ્રાધાન્ય છે કે શું કહેવાયું છે, વિષય કયો છે. પણ જો સ્મૃતિ ગ્રંથ આવે એટલે ધર્મશાસ્ત્ર આવે, કોણ કહે છે તો કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે. તો અહીંયા મહત્વ કોનું તો કે કહેનારનું, એટલે વક્તાનું. એટલા માટે શ્રીમતા ભગવતા ગીતા. તો કોઈ વિદ્વાન એવું કહ્યું કે શ્રીમતી ભગવતી ગીતા કહ્યું હોત તો ના ચાલતે. તો કહ્યું ચાલે ને, એમાં શું વાંધો છે. કેમ? તો કે ગીતાનું વિશેષણ શ્રીમતી ભગવતી અને ગીતા. પણ ફરી એ જ વાત કે મહત્વ કોનું છે અહીંયા તો કે જે કહે છે એટલે ભગવાન શ્રી કૃષ્ણ, જે કહેનાર છે એનું મહત્વ છે. તો ગીતાનો વિષય કયો તો કે ભગવાન શ્રી કૃષ્ણ. કહે છે કોણ તો કે ભગવાન શ્રી કૃષ્ણ. એટલે ગીતામાં વિષય પણ ભગવાન શ્રી કૃષ્ણ અને કહેનાર પણ ભગવાન શ્રી કૃષ્ણ. ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈ. આપણે ત્યાં કોર્ટમાં કેસ ચાલે એટલે ગીતાની સોગંદ લેવડાવે. આપણી પાસે આટલા બધા વેદ છે, ઇતિહાસ છે, પુરાણો છે, પણ ગીતાની જ કેમ? ગીતાનું એટલું બધું મહત્વ કેમ? તો કે છે ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈ. બીજા બધા શાસ્ત્રોનો વિસ્તાર કરવાની આવશ્યકતા જ રહી નથી. બીજું કંઈ નહીં ભણો તો પણ ચાલશે, માત્ર ગીતા ભણી લો. જો ગીતા જ ભણો એવું નથી કહ્યું, હા, પણ ગીતા ભણી લેશો તો પણ ચાલશે. એટલે બધું જ ન ભણો, એટલો સમય ન હોય તો કમસે કમ ગીતા ભણો. કેમ? યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્મદ્વિનિસૃતા. યા સ્વયં, જે પોતે ક્યાંથી નીકળી? પદ્મનાભસ્ય. પદ્મનાભ, પદ્મ એટલે કમળ અને નાભ એટલે નાભી. ભગવાનની નાભીમાંથી કમળ પ્રગટ્યું અને કમળમાં કોણ થયા? બ્રહ્માજી. પણ ભગવાનની નાભીમાં કમળ થયું એટલે ભગવાન નારાયણનું એક નામ છે પદ્મનાભ. હવે પદ્મનાભના ક્યાંથી નીકળેલી છે તો કે મુખ પદ્મદ્વિનિસૃતા. એમના મુખ પદ્મમાંથી નીકળેલી છે. તો
કે છે આપણે તો વૈદિક ધર્મ એવું કહીએ છીએ, તો વેદની વિશેષતા હોવી જોઈએ, ગીતાની વિશેષતા કેમ છે? તો કે એનું કારણ એવું છે કે ભગવાન નારાયણની નાભી દેશમાંથી કમળમાંથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું અને બ્રહ્માજીના મુખમાંથી વેદ પ્રગટ થયા. હા, રચ્યા નથી કહેતી હું. બ્રહ્માજીના મુખમાંથી વેદ પ્રગટ્યા અને ગીતા ક્યાંથી પ્રગટી? ડાયરેક્ટ ભગવાન નારાયણના મુખમાંથી. ભગવાનની નાભી કમળમાંથી બ્રહ્માના મુખમાંથી વેદ, આટલો ભાગ ગયો. પણ ગીતાનું શું થયું? ડાયરેક્ટ ભગવાનના મુખમાંથી, નાભી કમળના બ્રહ્માજીના મુખમાંથી નહીં. યા સ્વયં પદ્મનાભસ્ય મુખ પદ્મદ વિનિસૃતા, ડાયરેક્ટ ભગવાનના મુખમાંથી નીકળી છે, એટલે જ ગીતા શાસ્ત્રનું મહત્વ છે. આપણા મનમાં વિચાર આવે, આ ગીતા ક્યાં રચાઈ? બધાને ખબર છે, કુરુક્ષેત્રમાં બરાબર યુદ્ધ જ્યારે થવાનું હતું ત્યારે મધ્યમાં ગીતા રચાઈ. પણ એના પહેલાંની જે ઘટના છે, ઘટના એવી છે, જો હું થોડીક ઉતાવળ કરીશ, મારે ગીતા મેં હૃદયમ પાર્થ પર આવું છે, એટલે ઘટના એવી થઈ કે સંજય યુદ્ધમાં હાજર હતા. જે સંજય ગીતા સંભળાવે છે, વસ્તુતઃ તો ગીતા ભગવાન સંભળાવે છે, પણ એ સાંભળીને જે ધૃતરાષ્ટ્રને સંભળાવે છે, એ સંજય પહેલાં તો યુદ્ધમાં છે, એટલે ભીષ્મ પર્વના અંતર્ગત ગીતા પર્વની પહેલા સંજય જે યુદ્ધમાં છે અને યુદ્ધમાંથી પાછા આવે છે, અને જ્યારે યુદ્ધમાંથી પાછા આવ્યા અને ધૃતરાષ્ટ્રે સંજયને પૂછ્યું કે યુદ્ધમાં શું ચાલે છે, શું થયું? અને સંજયે એવું કહ્યું, બહુ જ મોટી એવી ઘટના થઈ છે. અને ધૃતરાષ્ટ્રે પૂછ્યું, કઈ ઘટના? અને સંજયે કહ્યું, ભીષ્મ પછડાયા. હવે ભીષ્મ ક્યારે પછડાયા? તો કે યુદ્ધ જે થયું મહાભારતનું, એ 18 દિવસ યુદ્ધ ચાલ્યું અને 10મા દિવસે ભીષ્મ પછડાયા અને ભીષ્મ બાણશૈયા પર આવ્યા. એટલે આપણને જે ટેલિકાસ્ટ બતાવવામાં આવ્યું ટીવીમાં કે યુદ્ધ શરૂ થવાનું છે, આમ ધૃતરાષ્ટ્ર બેઠા છે, સંજય બેઠા છે, અને આમ ટીવી ઓન કરો ને પછી પેલા ઓન કર્યું, એવું નથી. સંજય યુદ્ધમાં હાજર છે. ક્યાં સુધી? 10 દિવસનું યુદ્ધ જોયું છે. ભીષ્મ જ્યાં સુધી પછડાયા નથી અને બાણશૈયા પર નથી આવ્યા, ત્યાં સુધી સંજય યુદ્ધમાં હાજર છે. અને સંજય આવે છે અને પછી ધૃતરાષ્ટ્ર પૂછે છે કે શું થયું? અને કહે છે કે ભીષ્મ પછડાયા. અરે ભીષ્મ પછડાયા? ભીષ્મ જેવો મહારથી, અરે સાક્ષાત ઇન્દ્ર પણ જેની સામે ઊભા ન રહી શકે, અરે પરશુરામની સામે પણ જેની હાર ન થઈ, એવા ભીષ્મ પછડાયા. કુરુવૃદ્ધ પિતામહ ભીષ્મ આજે પછડાયા છે, એવું જ્યારે વારંવાર પૂછે છે અને પછી પૂછ્યું, શું થાય છે, મને તું બરાબર કહે. સંજયે કહ્યું, ભગવાન વેદવ્યાસની કૃપાથી જે દૂર હોય એને પણ હું એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકું છું અને સાંભળી શકું છું. એટલે આ જ્યારે ગીતા કહી ત્યારે સંજય ઉપસ્થિત છે યુદ્ધ મેદાનમાં. હા, પણ નજીક નથી. યુદ્ધ મેદાનમાં ઉપસ્થિત છે પણ દૂર છે. સંજય દૂરનું સાંભળી શકે છે અને જોઈ પણ શકે છે. અને પછી આયા. મારે તો એ કહેવાનું છે કે 10મા દિવસ પછી જ્યારે ભીષ્મ પછડાયા, સંજય આવ્યા અને ધૃતરાષ્ટ્રે પૂછ્યું કે શું ચાલી રહ્યું છે, અને પછી ગીતાનો આરંભ થાય છે. ગીતા 10 દિવસ પહેલા કહેવાઈ ગઈ છે. આ લાઈવ ટેલિકાસ્ટ નથી, ડિલે ટેલિકાસ્ટ છે. ત્યાં બોલાય છે ને અહીંયા કહેવાય છે એવું નથી. ત્યાં બોલાઈ ગઈ છે, એના મગજ મસ્તિષ્કમાં છે અને હવે કહેવાય છે. બાકીના 8 દિવસનું પ્રસારણ લાઈવ છે, પણ 10 દિવસનું પ્રસારણ ડીલે ટેલિકાસ્ટ છે. હવે અહીંયા એવું પૂછે છે કે શું થયું? પણ મારી વાત એવી હતી કે ભગવદ્ ગીતા એ શ્રીમતા ભગવદ્ ગીતા છે, શ્રીમતી ભગવદ્ ગીતા છે. તો કે કિમન્યૈ શાસ્ત્ર વિસ્તરૈ, બીજા શાસ્ત્ર વિશે ન જાણો તો પણ કમસે કમ ભગવદ્ ગીતા ભણો. કેમ ભણો? એટલે એનો જવાબ ભગવાન શ્રી કૃષ્ણ પોતે આપે છે. ગીતા મે હૃદયમ પાર્થ, હે પાર્થ, ગીતા મારું હૃદય છે.
જુઓ, કોઈને એવું લાગે સંસ્કૃત ન જાણતું હોય અને એવું લાગે કે મેં બરાબર લખ્યું છે પણ પેલી બિંદી રહી ગઈ હશે એટલે ગીતામાં મારું હૃદય છે, હિન્દીમાં ગીતા મેં હૃદય એટલે ગીતામાં હૃદય. એવું નથી. મેં એટલે મારું, મેરા. ગીતા મેં હૃદયમ પાર્થમ, ગીતા મેં સારમ ઉત્તમમ. હે પાર્થ, ગીતા મારું હૃદય છે, અરે ગીતા મેં સારમ ઉત્તમમ, ગીતા મારો ઉત્તમ એવો સાર છે. ગીતા મેં અત્યુગ્ર જ્ઞાનમ, અરે આ જે ગીતા છે એ મારું અતિ ઉગ્ર એવું જ્ઞાન છે, બધાને પચે એવું નથી. એટલા માટે જ ભગવાન આદ્ય શંકરાચાર્યની શરણમાં જવું પડે કે બધાને પચે એવું નથી. અને પછી કહ્યું ગીતા મેં જ્ઞાનમ અવ્યયમ, આ એવું જ્ઞાન છે અવ્યય અવિનાશી એવું જ્ઞાન છે. ગીતા મેં ઉત્તમમ સ્થાનમ, આ ગીતા જે છે તે મારું ઉત્તમ એવું સ્થાન છે. ગીતા મેં પરમમ ગતિમ, અને ગીતા જે પરમ ગતિ છે. એટલું જ નહીં, આગળ એવું કીધું ગીતા મેં પરમમ ગુહ્યમ, બહુ જ ગુહ્ય છે એટલે સિક્રેટ છે. આજકાલ એવું થાય છે કે અમને તો ગીતા આવડે જ છે, અમે ક્લાસમાં જઈએ જ છે, અમને ગીતા આવડે જ છે, નથી આવડતી તો સાંભળી લે છે. ભગવાન એવું કહે છે કે ગુહ્ય છે, ગૂઢ છે, સિક્રેટ છે. આ મારું સિક્રેટ છે, અને સિક્રેટ છે એટલે જ હૃદય છે. આપણે હૃદય બધાને આપતા નથી. હૃદય કોણે આપે, કોણે આપી શકાય? ગીતા મેં પરમો ગુરુ, અરે એ જ પરમ ગુરુ છે. અને ભગવાને એવું કહ્યું, જો ગીતાનો જે આરંભ થાય છે ને એ વિષાદ યોગથી થાય છે. અર્જુન વિષાદ યોગ એટલે ભગવાન શું કહે છે, તું મને તારો વિષાદ આપ, હું તને મારો પ્રસાદ આપું. પણ જો ભગવાનનો પ્રસાદ જોઈતો હોય તો અર્જુન બનવું પડે. અને અર્જુન એટલે શ્રી કૃષ્ણ સાથે મૈત્રી કર્યા વિના અર્જુન બની શકાય નહીં. જે શ્રી કૃષ્ણના મિત્ર છે તે અર્જુન છે. સખાશ્ચેતી, એ સખા છે. અને હૃદય જેને તેને અપાતું નથી, કોણે અપાય છે? તો સખા માટે સંસ્કૃતમાં એક શબ્દ છે, એને કહેવાય છે સુહૃદ. એટલે જે સારી રીતે હૃદયને જાણે તેનું નામ છે સુહૃદ. સુહૃદ હોય એને જ હૃદય અપાય. અને હૃદય આપ્યું પણ નથી. ભગવાને બહુ કોશિશ કરી, અંદર જ રાખવું, અંદર જ રાખવું, બહાર કાઢવું જ નહીં. પણ શું થયું? યા સ્વયં પદ્મનાભસ્ય મુખપદ્મદ વિનિસૃતા, મુખપદ્મથી બહાર કાઢ્યું નહીં, બહાર છલકાઈ ગયું. આપ્યું નહીં, છલકાઈ ગયું. જેવું મુખ ખોલ્યું, ગીતા જ બહાર નીકળી. અરે કોઈએ કહ્યું કૃતા એટલે આ ભગવાને લખેલી છે, તો કે છે ના ના, ગીતા ભગવાને ગાયેલી છે. તો એના રચયિતા કોણ છે? તો એ પણ ભગવાન જ છે. એટલે અહીંયા તો રચયિતા પણ ભગવાન અને ગાનાર પણ ભગવાન. કોઈ સારો સિંગર હોય, કોઈ ગીત ગાય, બીજાનું ગીત ગાય, બહુ જ પ્રયત્ન કરે, પણ જો એ જ કવિ સારો ગાયક હોય અને ગીત ગાય તો ગીતામાં પ્રાણ આવી જાય. તો ગીતમાં, સોંગમાં પ્રાણ ત્યારે જ આવે જ્યારે જેની રચના કરી છે તે જ ગાય. અહીંયા રચના કરનાર પણ ભગવાન અને ગાનાર પણ ભગવાન. તો ભગવાન વેદવ્યાસે શું કર્યું? ગ્રથિતામ, એને ખાલી ગ્રથન કર્યું, એટલે જેને કહેવાય કમ્પાઇલેશન કર્યું. એક જણાએ ગાઈ, એક જણાએ કમ્પાઇલ કર્યું, અને સંજય સંભળાવે છે ધૃતરાષ્ટ્રને. આ ગીતા કેવી છે? તો કે છે આરંભ જ થાય છે વિષાદથી. અર્જુન વિષાદ યોગ. મેં તમને કહ્યું એમ કે ભગવાન એવું કહે છે તું મને તારો વિષાદ આપ અને હું તને મારો પ્રસાદ આપું. અર્જુન રડ્યો, પણ કોની સામે રડ્યો? ભગવાન સામે રડ્યો. કોની સામે રડવું, કોની સામે દુઃખ વ્યક્ત કરવું એનું પણ ભાન હોવું જોઈએ. કોની સામે રડી શકાય? એક ભગવાન સામે રડી શકાય, અને બીજું સદગુરુના ચરણોમાં બેસી અને રડી શકાય. જેને તેને દુઃખ બતાવશો નહીં. જો ગમે તેને દુઃખ બતાવ્યું તો એ તમારા દુઃખ પર
મરહમ નહીં લગાડે, એના ઉપર મરચું જ ભભરાવશે. એવું ના કરે તો તમારી વાતને બહાર વહેતી કરશે. એટલે દુઃખ કોણે બતાવી શકાય, રડી કોની સામે શકાય અને કોના માટે રડી શકાય. ચૈતન્ય મહાપ્રભુજી બંગાળમાં બહુ મોટું નામ થયું. ચૈતન્ય મહાપ્રભુજી ગયાજીની યાત્રા પર ગયા. આ ગયાજીની યાત્રા પર જતા હતા અને વચ્ચે જ મંદાર નામનું તીર્થ આવ્યું. આ તીર્થમાં રાત્રિ રોકાણ કર્યું અને હજુ બીજા દિવસે જવાનું હતું. પહેલા જમાનામાં આવા સાધનો નહોતા કે સીધી ઈચ્છા કરીને આપણે ત્યાં પહોંચી જઈએ. રાત્રિ રોકાણ ત્યાં મંદાર નામના ગામમાં કર્યું અને રાત્રે એમને બહુ જ તાવ આવ્યો. એટલો બધો તાવ, જ્વર, એટલું બધું શરીર ગરમ કે એમને સુધી વળી જ ના, એટલે શાંત થાય જ ના. વૈદ્યને બોલાવવામાં આવ્યા, દવાઓ આપવામાં આવી, પણ તાવ શાંત થયો જ નહીં. એટલે પછી 2 દિવસ, 4 દિવસ, 5 દિવસ, એક દિવસ શિષ્યોને બોલાવીને કહ્યું, આપણી એવી ઈચ્છા છે કે કોઈ અહીંયા વૈષ્ણવ જે બ્રાહ્મણ રહેતું હોય એને બોલાવીને લઈ આવો. કે આપણે ત્યાં શાસ્ત્રકારોએ એવું લખ્યું છે કે બ્રાહ્મણના પગ ધોઈ અને જો એનું આચમન લેવામાં આવે તો એ વ્યાધિની ઔષધિ છે. એટલે કોઈ વૈષ્ણવ બ્રાહ્મણને શોધી લાવો. અને આ શોધવા માટે નીકળ્યા. કોઈ સારો બ્રાહ્મણ ત્યાં મળ્યો. જો સારો બ્રાહ્મણ તો એટલા માટે કહું છું કે ચૈતન્ય મહાપ્રભુજી માટે લઈ જવાનું હતું, બાકી બ્રાહ્મણના પગ ધોઈને લાવવાની વાત તો આટલી જ છે. લાવવામાં આવ્યા, એમને પાન કરવામાં આવ્યું અને જ્વર સારો થયો અને આગળ ગયા. ગયાજી પહોંચ્યા, પિંડદાન કર્યું અને ગયાજીમાં રોકાયા. ગયાજીમાં રોકાયા પછી એક દિવસ જ્યારે વિષ્ણુપાદના દર્શન કરવા માટે જતા હતા. જો ગયાજીમાં ભગવાન વિષ્ણુના ચરણ કમળ છે. અને આ વિષ્ણુના ચરણ કમળ કેમ છે તો કે ગયાસુર નામના રાક્ષસનો ઉદ્ધાર કરવા માટે ભગવાન ત્યાં આવેલા અને ગયાસુરના છાતી પર આમ પગ મૂકેલા. એ જ ચિહ્નો આજે પણ છે. અને જુઓ, પિતૃઓની ગતિ કરવી હોય તો ગયાજીમાં જઈ અને શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ ગીતાને માન્ય છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ શ્રાદ્ધ કર્યું અને ભગવાન રામે પણ શ્રાદ્ધ કર્યું. અહીંયા ગયાજીમાં ભગવાન વિષ્ણુના ચરણચિહ્ન છે. આ ચરણચિહ્નના દર્શન કરવા માટે ચૈતન્ય મહાપ્રભુજી ગયા. અને હજુ ગયા, જો ક્યાં પણ આપણે તીર્થમાં જઈએ એટલે બધા પંડાઓ ત્યાં ભેગા થઈ જાય, પૂજારી ત્યાં આવી જાય, બ્રાહ્મણો બધા આસપાસ આવે, એના વિશે તમને થોડી સમજૂતી આપે. એટલે એમને સમજાવવાનું શરૂ કર્યું. આ ભગવાન વિષ્ણુના એ ચરણ કમળ છે જે ચરણ કમળમાંથી ભાગીરથી ગંગા નીકળેલી હતી. જ્યારે ભગવાન વામન અવતાર લઈને આવ્યા અને ભગવાને જ્યારે બીજો પગ ઉઠાવ્યો ત્યારે ભગવાનના દક્ષિણ અંગુષ્ઠનું એટલે જમણા પગના અંગૂઠાનું બ્રહ્માજીએ પૂજન કર્યું અને જે પાણી ત્યાંથી વહ્યું તે જ ભાગીરથી ગંગા છે. આ જ ભગવાનના ચરણમાંથી ભાગીરથી ગંગાનું આગમન થયું છે. પછી પંડાએ આગળ વાત કરવાની શરૂ કરી. આ જ ભગવાનના ચરણ હતા જે ગયાસુર માટે આવેલા અને અહીંયા ભગવાનના ચરણ ચિહ્ન છૂટી ગયા છે. ભગવાનના ચરણની તો શું વાત કરવામાં આવે. અરે જે ચરણોની સેવા માટે મોટી મોટી નદીઓ પણ લાલાયિત થાય છે. અરે લક્ષ્મી દેવી જે ચરણની સેવા દિનરાત કર્યા કરે છે એવા ભગવાન નારાયણના ચરણ છે. અરે આ એ ચરણ છે જેનું યોગીઓ ધ્યાન કરે છે અને નિરંતર ધ્યાનમાં ચરણમાં જ રત રહે છે. આમ ભગવાન નારાયણના ચરણોના ગુણાનુવાદ કરવા લાગ્યા. ગુણાનુવાદ કરતા હતા અને અચાનક જો જ્યારે પણ કથા ચાલે એમાં એક સાધારણીકરણ થાય. કોઈ તમે પિક્ચર જોવો છો, પછી પિક્ચરમાં એવું કોઈ કેરેક્ટર આવે જે તમારા જીવન સાથે સંબંધિત હોય તો તમે સાધારણીકરણ કરો કે આવું આવું થયું, આવું થયું, આમ થયું. આમ જ્યારે આ વાત ચાલી અને ચૈતન્ય મહાપ્રભુજી જાણે દર્શન કરતા હોય એવી દરેક વસ્તુના દર્શન કર્યા અને આ દર્શન કરતાં કરતાં એવો ભાવ નિર્માણ થયો કે ત્યાં જ મહાપ્રભુજી બેશુદ્ધ થયા. અરે બેશુદ્ધ થયા, આંખો આમ મીચાઈ, ચક્કર આવ્યા અને જ્યાં આમ પડવા માટે જાય ત્યાં એક સંન્યાસી આમ ટેકો ધર્યો. આ સંન્યાસી આમ ટેકો આપ્યો અને મહાપ્રભુજી આમ પડતા પડતા એટલે જમીન પર પડતા પડતા આમ બચી ગયા. આ ટેકાના સહારે અને બીજા શિષ્યોને લઈ અને મહાપ્રભુજીને ગર્ભગૃહની બહાર લાવ્યા. હજી એમની સભાના અવસ્થા આવી નથી એટલે એમની મૂર્છા ટળી નથી.
આમ બહાર લાવ્યા, બધા આમ પંખો ઝરે છે અને સંન્યાસી સામે ઊભા છે. પાણીનો છંટકાવ કરવામાં આવ્યો અને ભગવાન નારાયણનું સ્મરણ કરવામાં આવ્યું. જેવું નારાયણ સ્મરણ થયું અને છંટકાવ થયો એટલે મહાપ્રભુજીએ એમ આંખ ખોલી અને આંખ ખોલીને જોયું તો સામે સંન્યાસી ઊભા છે. અને આ સંન્યાસી કોણ છે? મહાપ્રભુજીનો પરિચય છે. એમનું નામ છે ઈશ્વરપુરીજી. આમને જોવે છે, સંન્યાસી મહાપ્રભુજીને જોવે છે. બંનેની આંખ એક થાય છે અને પછી મહાપ્રભુજીના આંખોમાંથી અશ્રુની ધારા થાય છે. આ સંન્યાસીને જોતા એટલો બધો ભાવ નિર્માણ થયો, આંખોમાંથી અશ્રુની ધારા થઈ અને આ સંન્યાસીએ મહાપ્રભુજીને આમ સ્પર્શ કરવા ગયા. એમને પણ ભાવ સમાધિ લાગી, એમની આંખોમાંથી પણ અશ્રુની ધારા થઈ. આમ બંને બાજુથી દોનો ઓર સે બહ ચલી अश्रु की वो धार जैसे हिमगिरी से चली गंगा जल की धार. અને બંને જણાની આંખમાંથી આમ આંસુ નીકળ્યા અને મહાપ્રભુજીએ આ સંન્યાસીના આમ ચરણ પકડી લીધા અને કહેવા લાગ્યા, ઓહો, આજે મારું ભાગ્ય કેવું છે, આજે આપ મળી ગયા. અરે મારા ગ્રહસ્થ જીવન પર જો ચૈતન્ય મહાપ્રભુજી ગ્રહસ્થી છે. આજે મારા ગ્રહસ્થ જીવનમાં સૂર્યોદય થયો અને સાક્ષાત નારાયણ એવા સંન્યાસી એ મારી સામે છે અને મારી આંખ ખુલી, આપના દર્શન થયા. ગયાજીમાં આવી અને મેં પિંડદાન કર્યું. પણ પિંડદાન કરો અને જેના નામથી તર્પણ કરો એ પિતૃઓની મુક્તિ થાય છે. પણ સંન્યાસી આપના દર્શન થયા, મારી તો 71 પેઢી તરી ગઈ. આપના દર્શનની વાત જ નિરાળી છે. ખાલી માત્ર ને માત્ર મારા પૂર્વજ પિતા અને પિતામહ નહીં, 71 પેઢી તરી ગઈ. આજે આપના દર્શન થયા, આજે આવો મોકો મળ્યો. આમ વિચાર કરીએ એટલા બધા ભાવુક થયા. આ બંનેનો અહીંયા સમાગમ થયો. આ સમાગમને આજુબાજુ જેટલા પણ લોકો આવ્યા, જોતા ગયા જોતા ગયા જોતા ગયા અને લોકોની આમ ભીડ જામતી ગઈ. પછી તો બંને વચ્ચે સત્સંગ ચાલ્યો. થોડી વાર થઈ અને શિષ્યોએ પ્રાર્થના કરી કે હવે આપનો સત્સંગ સમાપ્ત કરો અને આપ ઘરે પધારો. અહીંયા ચૈતન્ય મહાપ્રભુજી જ્યાં રોકાયા હતા, જ્યાં નિવાસ હતો એમનો, ત્યાં ગયા. 2-3 દિવસ હજી વાતને થયા હતા અને બધા એ વખતે લોકો સ્વયં પાકી હતા, હોટલમાં જમતા નહીં. અને હોટલ એ વખતે હતા પણ નહીં, 15મી સદીની વાત છે આ તો. એટલે અહીંયા ચૈતન્ય મહાપ્રભુજી શું કરતા હતા? રસોઈ બનાવતા હતા. અને રસોઈ બનાવતા હતા એટલું જ નહીં, પોતાના શિષ્યો માટે પણ પોતે રસોઈ બનાવતા હતા. અહીંયા મહાપ્રભુજીએ રસોઈ બનાવી, શાકમાં વઘાર કર્યો. જુઓ, ખાસ કરીને બંગાળમાં ભાતનું ચલન વિશેષ, એટલે રોટલી બનાવવાની જરૂર નહીં. એમાં રોટલીની માથાકૂટ કોણ કરે? શાક બનાવ્યું, દાળ બનાવી દીધી અને હવે ભાત ચડાવવા માટે ચૂલા ઉપર મૂક્યો. આમ વારંવાર જઈને જોવે છે, ચડ્યો કે નહીં, ચડ્યો કે નહીં. હજી પાણી શેષ છે. જ્યાં સુધી માયારૂપી પાણી શેષ છે ત્યાં સુધી આ સંસાર ભાસે જ છે. આ માયારૂપી પાણીને બાળવું પડે તો જ ચાવલ ચડીને ભાત થાય અને એ જ ખવાય. અહીંયા ચાવલ રંધાતો ગયો અને બસ તૈયારી જ છે. હજી તો આમ જુએ છે, અંદરથી 2 દાણા કાઢે છે, આમ ચેક કરવા જાય અને સામે શું જોવે છે? એકદમ ઈશ્વરપુરીનું આગમન થાય છે. આ ત્યાં જ આમ વાડકી મૂકી અને આમ દોડ્યા. એટલું જ નહીં, ત્યાં આમ ચરણોમાં પડી ગયા અને કહ્યું, ઓહો, આજે મારા અહોભાગ્ય, તે દિવસે વિષ્ણુપાદ ચિહ્નમાં આપના દર્શન થઈ ગયા અને આજે સામેથી આપ આવ્યા. અને ઈશ્વરપુરી બોલ્યા, આજે નક્કી હું શુભ મુહૂર્તમાંથી ઘરની બહાર નીકળ્યો. તો કહે છે કેમ? તો કે આવતાની સાથે જ બપોરનો સમય થયો છે ને ભિક્ષા રંધાઈ રહી છે. નહીં તો ઘણા લોકો એવા હોય, પ્રાત લઈ જો નામ હમારા તેહી દન તાહે ન મિલૈયા હારા. એવા કેટલાક લોકો જો સવારમાં એમનું નામ લઈ લો તો આખો દિવસ ભોજન ના મળે. અહીંયા કહું, ચોક્કસ કોઈ સારા મુહૂર્તમાં નીકળ્યો છું તો ભિક્ષાનો સમય થયો છે અને રસોઈ તૈયાર જ છે. અને મહાપ્રભુજી બોલ્યા, બિલકુલ આપની જ રાહ જોવાય છે, આપ આવો. હવે સંન્યાસી તો પરીક્ષા લે છે અને સંન્યાસી એવું પૂછે છે, તારા માટે રસોઈ બનાવી છે અને બધી મને જ ખવડાવી જઈશ તો શું ખાઈશ? તો કહે છે, રસોઈ બનાવનાર હું છું પણ અન્ન તો આપનું જ છે.
કેવી રીતે વાત થાય, વિવેક કેવો થાય. અચ્છા, વિવેક છે એવું નહીં, મનમાં ભાવ પણ એ જ છે. અને કહે છે અન્ન તો આપનું છે, હું તો માત્ર રાંધનાર છું. આપ આવો અને ભિક્ષા ગ્રહણ કરો. કહ્યું એવું તો ના ચાલે ને, તું ભૂખો રહે ને હું જમું એવું તો ના થાય. ચાલ આજે બંને ભિક્ષા લઈએ. ના ના ના, પણ તું તો ગૃહસ્થી છે ને, તારું તો ભોજન હોય, મારી તો ભિક્ષા હોય. જો સંન્યાસી હોય એની ભિક્ષા કહેવાય અને ગૃહસ્થી હોય એનું ભોજન કહેવાય. કયું તું તો ભોજન લઈશ ને, હું તો ભિક્ષા લઈશ. કયું આપનો ઉચ્છિષ્ટ લઈશ એટલે હું પણ ભિક્ષા જ લઈશ. અને પછી ત્યાં બોલાયા છે, અંદર બેસાડ્યા છે અને થાળ પીરસીને મૂક્યો છે. આ જમવા માટે બેસે છે અને પોતે ત્યાં પવન વીંઝે છે. બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુજીને લોકો કૃષ્ણ સ્વરૂપ માને છે. પણ કેવી સરળતા છે, સંન્યાસી આવ્યા છે, પોતે પંખો વીંઝે છે, સામે થાળ મૂક્યો છે અને ઈશ્વરપુરી જમે છે. હવે સાક્ષાત ચૈતન્ય મહાપ્રભુજી રાંધે તો એ કેવો સ્વાદ હોય. અને પાછું રાંધનાર એ, જમાડનાર એ, અને સામે બેસીને જમાડે છે. કેટલાક તો એવા હોય કે જો સામે આવીને ઊભા રહે તો ગળાની નીચે ઉતરે જ નહીં. તમારે એવું કેવું પડે, જરા પાણી લઈ આવો, જરા દાળ લઈ આવો, થોડું અંદર જાય તો મોઢામાં જ જાય. આ તો ચૈતન્ય મહાપ્રભુજી જમાડે છે, સામે બેઠા છે અને બનાવનાર પણ ચૈતન્ય મહાપ્રભુજી છે. આ ભોજન પૂરું થયું. ભોજન પૂરું થયા પછી જેઓ થાળમ બાજુ પર મૂક્યો, જે બધી ઘડી ભિક્ષા હતી એમને પ્રાપ્ત કરી અને પછી બંને વચ્ચે વાતચીત ચાલવા મળી. એટલે ઈશ્વરપુરીએ કહ્યું, બંગાળમાં લોકો એવું કહેતા હતા કે આ જે ચૈતન્ય દેવ છે તે બહુ જ ચંચલ છે. એમનું નામ હતું નિમાઈ. આ નિમાઈ પંડિત છે, બહુ જ ચંચલ છે, વૈષ્ણવોની ખિલ્લી ઉડાડે છે અને મજાક મસ્તી. નિમાઈ પંડિતનું ચરિત્ર પંડિતજી જેવું છે. તમે એમને આમ સાધારણ અવસ્થામાં જુઓ તો એવા જ મસ્તી કરતા, વાત કરતા, બધા સાથે હળતા ભળતા, શિષ્યો સાથે ગમ્મત કરતા, ભોજન લેતા, એકબીજાને જમાડતા, એવું ચરિત્ર છે. તો કહ્યું જ્યારે બંગાળમાં આવ્યા ત્યારે લોકોના મુખે એવું સાંભળ્યું કે આ તો બહુ ચંચળ છે. આ નિમાઈ પંડિત જો છે વૈષ્ણવની ખિલ્લી ઉડાડે છે. પણ આજે તમને સાથે મળવાનું થયું, જો કે મારું મન એવું કહેતું જ હતું કે આ બધા ખોટી વાત કરે છે. તમારું સ્વરૂપ અને તમારું ચરિત્ર એવું છે નહીં, બધા ખોટી વાત કરે છે. મને મનમાં પાક્કો નિશ્ચય હતો, પણ આજે બરાબર અનુભૂતિ થઈ ગઈ. મને લોકો એવું કહેતા કે શ્રી કૃષ્ણ ચરિતામૃતમ છે એ એમને સંભળાવશો નહીં, પણ આજે હું તમને સંભળાવું. એમ કરી બંને વચ્ચે સંવાદ ચાલ્યો. આ સંવાદ ચાલતો હતો અને અચાનક ચૈતન્ય મહાપ્રભુજી એમને વચ્ચે રોક્યા અને કહ્યું, ભગવાન, આજે મારા સૌભાગ્યથી આપ અહીંયા આવ્યા છો તો મને દીક્ષા આપો. તો કહ્યું, હું અને આપને દીક્ષા આપું? તમે એવા સમર્થ છો, તમે તો પંડિત છો, એમાં પણ તમે વેદપાઠી પંડિત છો, તમે તો શાસ્ત્રના જાણકાર છો, તમે વેદોના જાણકાર છો, શ્રુતિ સ્મૃતિ ઇતિહાસ પુરાણ બધાના જ તમે જાણકાર છો. પણ તમારા મનમાં એવી ઈચ્છા થઈ છે કે મને ગુરુના પદથી ગૌરવાન્વિત કરો, એટલે તમે આવું બોલો છો. ચૈતન્ય મહાપ્રભુજીએ કહ્યું, ભલે તમે ગમે તેમ સમજો, પણ વાત મારી ટાળશો નહીં. વાત તો આટલી જ છે કે મને દીક્ષા આપો. ફરીવાર એમને વાત ટાળવાની કોશિશ કરી, પણ ચૈતન્ય મહાપ્રભુજીએ બહુ જીદ કરી અને ઈશ્વરપુરીએ કહ્યું, મારું પણ સૌભાગ્ય છે કે આપના જેવો જો ગુરુ સારો મળે એ તો આપણું ભાગ્ય, પણ સારા ચેલાઓ મળે એ ગુરુનું ભાગ્ય. એટલે ગુરુએ કહ્યું, આજે તો મારું ભાગ્ય છે, તમારા જેવો શિષ્ય મને મળ્યો છે. અને પછી એક તિથિ અને વાર નક્કી થયો. એ દિવસે ચૈતન્ય મહાપ્રભુજી એટલે નિમાઈ પંડિત ત્યાં આવ્યા અને એમના કાનમાં ગુરુ મંત્ર આપ્યો, ગોપીજન વલ્લભાય નમઃ. ગોપીજન વલ્લભાય નમઃ. જે ગોપીઓના વલ્લભ છે તે એટલે ભગવાન શ્રી કૃષ્ણ. અને નમઃ એને પ્રણામ, એવો આનો અર્થ છે. ગોપીજન વલ્લભાય નમઃ. અને જેવો મંત્ર સાંભળ્યો, હજી તો મંત્રની દીક્ષાના જે અંગભૂત સંસ્કારો છે હજુ પૂર્ણ ન થાય એ પહેલા તો ચૈતન્ય મહાપ્રભુજી મૂર્છિત થઈને ત્યાં ઢળી પડ્યા.
કાનમાં હજુ તો મંત્ર ગયો છે, હજુ ઉપદેશ થયો નથી, આગળ હજુ તો મંત્ર જ પૂરો થયો નથી અને ચૈતન્ય મહાપ્રભુજી આમ ઢળી પડ્યા. પછી એમની મૂર્છામાંથી એમને સભાના અવસ્થામાં લાવવા માટે આમ ઢંઢોળ્યા અને પછી પાણી નાખ્યું અને ઊભા થયા. એટલે ચૈતન્ય મહાપ્રભુજી જોરથી રડવા લાગ્યા. એ ઘડીકમાં રડે, ઘડીકમાં હસે, ઘડીકમાં ઊભા થાય, ઘડીકમાં આમ દોડવા લાગે અને દોડતા જાય અને ખાલી એટલું જ બોલે, હા કૃષ્ણ, હા કૃષ્ણ, હા કૃષ્ણ. પછી ફરી પાછા મૂર્છિત થઈ જાય, ફરી ઊભા થાય, ફરી દોડે અને પૂછે, કૃષ્ણ તું ક્યાં ગયો? કૃષ્ણ તું ક્યાં છે? મંત્ર આપ્યા પછી એવી અનુભૂતિ થઈ કે ભગવાન શ્રી કૃષ્ણ મારી પાસે છે. અને પછી આંખ ખોલી અને જોયું ભગવાન શ્રી કૃષ્ણ સામે નથી. એટલે મહાપ્રભુજી આમ દોડવા લાગ્યા, હા કૃષ્ણ કહી દોડવા લાગ્યા. ઘડીકમાં પડે, ઘડીકમાં ઊભા થાય, ઘડીકમાં મૂર્છા આવે, ઘડીકમાં હાસ્ય કરે, ઘડીકમાં રુદન કરે. અને આવી સ્થિતિ જોઈ અને બધાને આશ્ચર્ય થયું. ચોધાર આંસુએ રડવા લાગ્યા. પણ કોના માટે? હા કૃષ્ણ, કૃષ્ણ માટે. એટલે તમારે વિષાદ આપવો હોય તો કોને આપવાનો? શ્રી કૃષ્ણને. અને વિષાદ કરવો હોય તો કોના માટે કરવાનો? શ્રી કૃષ્ણ માટે. એટલા માટે પહેલા અધ્યાયનું નામ છે અર્જુન વિષાદ યોગ. ભગવાન શ્રી કૃષ્ણને વિષાદ આપ્યો અને આ રડ્યો. ગીતાજીનો આરંભ થાય છે, એમાં જે પહેલું વચન બોલે છે એ ધૃતરાષ્ટ્ર છે. આખા ગીતાજીમાં ધૃતરાષ્ટ્રનો એક જ શ્લોક છે અને આ પહેલો શ્લોક. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમકુર્વત સંજય. ધર્મક્ષેત્રે, આ ધર્મનું ક્ષેત્ર છે. કુરુક્ષેત્રે, અને કુરુ એટલે કૌરવોનું પણ ક્ષેત્ર છે. કુરુ નામનો વંશ છે અને એમાં જ કૌરવ પણ છે અને પાંડવ પણ છે. પાંડવો પણ કૌરવ તો છે જ, પણ એમને વિશેષ કંઈક કર્યું એટલા માટે પાંડવો તરીકે ઓળખાયા. પણ પાંડવો કૌરવ તો છે જ. જેમ ગુજરાતી હોય એ ભારતીય તો ખરા જ, પણ ભારતીય હોય એ ગુજરાતી ના પણ હોય. એટલે પાંડવો તો કૌરવો છે પણ કૌરવો પાંડવો ના પણ હોય. કુરુ નામનો વંશ ચાલ્યો અને કુરુના જે વંશ હતા એ કૌરવો કહેવાયા અને પાંડુ પછી જે 5 પુત્રો બન્યા તે પાંડવો કહેવાયા. એટલે પાંડુ રાજાએ કંઈ વિશેષ કર્યું. જેમ ઇક્ષ્વાકુનો વંશ ચાલ્યો પણ એમાં રઘુ રાજા વિશેષ થયા એટલે રઘુવંશ કહેવાયો અને એમાં રામજી આવ્યા. રામજી ઇક્ષ્વાકુ વંશમાં આવ્યા પણ રઘુવંશી તરીકે ખ્યાતિ થઈ. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે. અને આ ધર્મક્ષેત્ર શું છે? તો કહે છે ધર્મ. વિષ્ણુ સહસ્ર નામમાં ભગવાન વિષ્ણુનું એક નામ છે ધર્મ. ધર્મ વિદુત્તમ. ભગવાનનું જ એક નામ ધર્મ છે અને ભગવાનનું જ એક નામ ધર્મ વિદુત્તમ છે. એટલે ધર્મ પણ ભગવાન અને ધર્મને જાણનાર પણ ભગવાન. તો જે ધર્મ છે અને જે ધર્મને જાણે છે અને બીજું ધર્મ ક્ષેત્ર કયું? ગીતામાં જ આગળ આવશે. શરીર જ ક્ષેત્ર છે અને એમાં જે ધર્મ છે એ જ ઈશ્વર છે. એટલે ધર્મ ક્ષેત્ર એ તો છે જ, જે કુરુક્ષેત્રમાં રચાય એ જગ્યા તો છે જ, પણ બીજું આ શરીર પણ ધર્મ ક્ષેત્ર છે. અને કુરુક્ષેત્ર કુરુઓની ભૂમિ છે. કુરુઓ યુદ્ધ કરવા માટે ત્યાં આવ્યા એટલે કુરુક્ષેત્ર છે. પણ આ શરીર પણ કુરુક્ષેત્ર છે. કેમ? કુરુ માં કુરુ, આવું કર, આવું ના કર. અને એ કોના દ્વારા કરાય છે? તો કે શરીર દ્વારા. એટલા માટે કુરુક્ષેત્ર પણ શરીર છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ. સમવેતા, એક જ ઝાડની 2 ડાળીઓ છે પણ આજે ભેગી થઈ છે. સમવેતા, આમ ભેગા ના થયા, લડવા માટે ભેગા થયા છે.
સમવેતા યુયુત્સવ, યુયુત્સવ યુદ્ધની ઈચ્છા માટે ભેગા થયા છે. અને અહીંયા જે ધૃતરાષ્ટ્ર બોલે છે તે સમજવા જેવું છે. મામકા પાંડવાશ્ચૈવ. ધૃતરાષ્ટ્ર એટલે કોણ? રાજ્ય હતું પાંડુનું, પછી મળવું જોઈએ પાંડવોનું, પણ બીજાનું રાજ્ય જે ઇન્ચાર્જમાં મળ્યું એને પણ આપવું પાછું નથી. એનું નામ ધૃત રાષ્ટ્ર. ધૃત એટલે ધારણ કરવું, ધૃત એટલે પડાઈ લેવું. બીજાનું રાષ્ટ્રને પડાઈ લે તેનું નામ ધૃતરાષ્ટ્ર. મામકા પાંડવાશ્ચૈવ. મામકા એટલે મારા દીકરાઓ, અને પાંડવાશ્ચૈવ અને પાંડવો. કેમાં કૌરવાત સંજય. એ બંને ભેગા થઈને શું કરે છે? કેમ આ કૌરવાત? હવે યુદ્ધભૂમિમાં ભેગા થઈને જમણવાર તો કરવાના નથી. યુદ્ધભૂમિમાં ભેગા થઈને યુદ્ધ જ કરવાના છે, તો કિમા કૌરવાત એવું કેમ પૂછ્યું? અહીંયા વિદ્વાન ભાષ્યકાર એવું કહે છે, કઈ વિશિષ્ટ કર્યું? એટલે કે છે હા, ભગવાને ગીતા કઈ એ વિશિષ્ટ છે એ જ કર્યું, બાકી બધું ઠીક છે. અને કહ્યું મામકા પાંડવાશ્ચૈવ, મારા અને પાંડવો. એટલે મારા જે પુત્ર છે તે હજી પણ મારું એ વાત જતી નથી. ઘણા લોકોની એવી ટેવ હોય, મારી ઘેર, મારા ત્યાં, મારા છોકરા, મારું આમ, મારું તેમ, અને વારંવાર બસ પોતાની જ વાત કર્યા જ કરે. તમારે સાંભળવી હોય કે ના હોય, એમનું મોઢું જ બંધ ના થાય. એક છોકરો વેદ ભણીને આવ્યો, ઘરે આવ્યો, માં બહુ પ્રસન્ન થઈ, બાપ પણ ખુશ તો થાય જ. હવે માએ તો આમ બહુ જ બધી પ્રશંસા કરી આજુબાજુવાળાને, મારો છોકરો ભણી આવ્યો, પણ પિતાજી કંઈ બોલ્યા નહીં. પછી આ છોકરાને મનમાં ગુસ્સો આવ્યો, બહુ ખોટું લાગ્યું. આખું ગામ મારું વખાણ કરે છે, મારા પિતાજી જ મારા વિશે પ્રશંસા કે વખાણ કરતા નથી. એટલે જઈને હૈયા વરડ કાઢી. પણ ક્યાં કાઢી? તો કે મા સામે. માને જઈને કહ્યું, આખું ગામ મને કહે છે, પણ પપ્પાને કોઈ દિવસ ફુરસદ નથી કે મારા વખાણ કરે, કે એક શબ્દ પણ મારા વખાણમાં બોલે. કંઈ બોલ્યા જ નથી. એટલે માને એમ કે હવે આજે હું તારા પપ્પાને કહીશ. એટલે રાત પડી, જમવાનું પૂરું થયું, એટલે બે પતિ પત્ની આમ બેઠેલા. એટલે માએ ધીરે ધીરે વાત કાઢી, આપણો છોકરો આટલું બધું ભણીને આવ્યો છે, તમે ક્યારેય કંઈ પ્રશંસા ના કરી? એક શબ્દમાં તો કંઈ કહેવું હતું, એને જરા સારું લાગત, જરા એનું એ વધત, ઉત્સાહ વધત. એટલે પિતાજી એક વાત કરી કે કાર્યાંતે ભૃત્ય પ્રશંસા. કાર્ય પૂરું થાય પછી ભૃત્ય એટલે સેવકોની પ્રશંસા કરવી. એ પહેલાં નોકરની પ્રશંસા કરવી નહીં, ને તો અડધું છોડીને જતા રહે. એટલે કાર્યાંતે ભૃત્ય પ્રશંસા. અને મિત્ર પ્રશંસા પરોક્ષે. અને જો મિત્રની પ્રશંસા કરવી હોય, તારા જેવું તો કોઈ જ નહીં, એની સામે નહીં કહેવાનું, બીજાની સામે કહેવાનું. બાકી બે મિત્રો ભેગા થાય તો એકબીજાને ગાળ આપીને બી બોલાવે. પણ પ્રશંસા કરવી હોય તો પરોક્ષમાં કરવાની. અત્યારે વાત ઉલટી છે, સામે મળે ત્યારે વખાણ કરે અને પરોક્ષમાં નિંદા કરે. એ મિત્ર નથી, એ મિત્રનું લક્ષણ નથી. પ્રત્યક્ષે ગુરુ પ્રશંસા. જો પ્રત્યક્ષમાં પ્રશંસા કરવી હોય તો ગુરુની જ થાય, બાકી કોઈની થાય જ ના. આ બધા મા બાપ જે પોતાના છોકરાઓની પ્રશંસા કરે છે સાંભળી રાખે. એ છોકરાઓ ક્યારેય સુખી કરશે નહીં, તમને સુખ આપશે નહીં અને સુખી થવા દેશે નહીં. અને કહ્યું પુત્રમ શિષ્યમ નહીં વચ, ક્યારેય નહીં. પરોક્ષમાં નહીં, કામ પછી પણ નહીં, પ્રત્યક્ષમાં તો નહીં જ નહીં. જે એના ઉત્કર્ષની ઈચ્છા રાખે છે એ ક્યારે એની સામે પ્રશંસા ન કરે. આનાથી એ ડિમોટિવેટ થશે તો નથી થતા. આત્મહત્યા હવે વધી રહી છે જ્યારે પ્રશંસા વધી. પહેલા ઓછી હતી, પ્રશંસા નતા કરતા ત્યારે આત્મહત્યા નતા કરતા. હવે એટલી બધી પ્રશંસા, એટલા બધા છાવરે છે. એટલે કહ્યું જો પુત્ર અને શિષ્ય હોય તો ફટકાર આપો, પણ ફટકાર કેવો? અંદર હાથ રાખે
જો કુંભાર માટલું બનાવે ત્યારે માટલાની અંદર હાથ રાખે અને ઉપર આમ ફટકાર આપે, અંદર હાથ રાખે અને ઉપર ફટકાર આપે. ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે ગીતા કહી ત્યારે ભગવાનની મુદ્રા કેવી હતી? તોત્ર વૈત્રૈક પાણયે. તોત્ર વેત્ર આપણે વારંવાર આ શ્લોક બોલીએ છીએ. પ્રપન્ના પારિજાતાય તોત્ર વૈત્રૈક પાણયે. તોત્ર વૈત્રૈક પાણયે. તોત્ર વેત્ર હાથમાં હતું. તોત્ર વેત્ર એટલે શું? વેત્ર એટલે વાંસ અને તોત્ર વેત્ર એટલે ચાબુક, હંટર. અને એ પણ કયું હંટર? તો કે ઘોડાને મારવાનું હંટર. એક હાથમાં હંટર છે ભગવાનના. તોત્ર વૈત્રૈક પાણયે જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય. અને બીજા હાથમાં જ્ઞાન મુદ્રા છે. જો જ્ઞાન આપવું હોય તો એક હાથમાં હંટર જ જોઈએ. પણ હવે ઊંધું છે. મીઠું મીઠું બોલવાનું. તને ખરાબ લાગી જાય તો બીજી વાર આવશે નહીં. પહેલાં 50 આવશે, પછી 40, પછી 30. નહીં આવો તો ચાલશે. પણ જેને જ્ઞાન જોઈતું હોય એને તોત્ર વૈત્રૈક પાણયે, હાથમાં હંટર છે. ભલે માર્યું નથી પણ હાથમાં છે. ઘોડા માટે છે. અને આ ઘોડા એટલે શું? સુસારથી રથના વા વિવારાહ. સારથી કોણ શ્રેષ્ઠ છે? તો કે જ્યાં ઈચ્છા હોય ઘોડાઓને એ પોતાની દિશામાં લઈ જાય એ સુસારથી. અને આ ઘોડા કયા છે? તો કે છે ઇન્દ્રિય રૂપી જ ઘોડા છે. ભગવાન સારથી બને તો ઇન્દ્રિય રૂપી ઘોડાને જ્યાં લઈ જવા યોગ્ય છે ત્યાં લઈ જાય. અને સારથી ખોટો હોય તો ઘોડા એમને જ્યાં લઈ જવા હોય ત્યાં લઈ જાય. સારયતી અશ્વાનથી સારથી. જે અશ્વને બરાબર દિશામાં લઈ જાય તેનું નામ સારથી. ભગવાનના એક હાથમાં તોત્ર વૈત્ર છે. બીજા અર્થમાં સમજાવું. જ્ઞાન મુદ્રાય કૃષ્ણાય ગીતામૃતમ દુહે નમઃ. તમે કોઈ દિવસ ગાયને દોતા જોઈ છે? જ્યારે ગાયને દોવામાં આવે ત્યારે એના પગને આમ બાંધવામાં આવે. એટલે તોત્ર શબ્દનો એક અર્થ થાય છે અંકુશ. અને જ્ઞાન મુદ્રા, જ્ઞાન મુદ્રા તમે જોઈ હોય તો આને કહેવાય જ્ઞાન મુદ્રા. અને ગાયનું દૂધ કાઢવામાં આવે ત્યારે આ બે જ આંગળીઓનો ઉપયોગ થાય છે. આમ કાઢવામાં આવે છે. આ જ્ઞાન મુદ્રાથી જ કઢાય છે. એક હાથમાં અંકુશ છે, એક હાથમાં જ્ઞાન મુદ્રા છે. એટલે અંકુશથી પગ બાંધ્યા અને જ્ઞાન મુદ્રાથી દૂધ કાઢ્યું. એટલા માટે ગીતામૃતમ દુહે નમઃ. અને આ ગાયો કઈ છે? ત્યાં યુદ્ધક્ષેત્રમાં કઈ ગાયો છે? સર્વોપનિષદો ગાવ દુગ્ધા ગોપાલ નંદન. ઉપનિષદ જ ગાય છે. અને અહીંયા ભગવાને જે ગીતારૂપી અમૃત દોયું એ વખતે એક હાથમાં જ્ઞાન મુદ્રા છે અને એક હાથમાં હંટર એટલે ચાબુક છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ. મારું 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 એ જે કરે છે એ કૌરવ છે. અને પછી પાંડવ છે. જો પાંડવ કોણ છે? સમવેતા. બંનેનું આધાન એક જ છે. બંનેનો કુળ એક, બંનેનું ગોત્ર એક, બંનેનું વંશ એક. પણ એક મારું 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 કરે છે અને બીજા એવું કરતા નથી. એક જ મનમાંથી બંને વૃત્તિઓ નીકળે છે. હસે પણ એક જ અને રડે પણ એ જ. સત્કર્મ પણ એ જ કરે, દુષ્કર્મ પણ એ જ કરે. દરેકના જીવનમાં બે જ છે. કૌરવ પણ છે અને પાંડવ પણ છે. સમવેતા. એક જ ભૂમિ પર બંનેનું આધાન થાય છે. પણ એક કૌરવ છે એટલે મન ક્યારે કૌરવ બને અને મન ક્યારે પાંડવ બને? એક જ મન આ બંને વૃત્તિઓને ધારણ કરે છે. પણ જેનું મન પાંડવ બને એની સાથે કોણ હોય? ભગવાન શ્રી કૃષ્ણ હોય. કૃષ્ણસ્યાત્મા ધનંજય. અરે એટલું જ નહીં, ભગવાન એવું કહે છે કે આ જે અર્જુન છે ને એ તો કૃષ્ણની આત્મા છે. અને એટલા બીજા કોઈના માટે નહીં, અર્જુન માટે જ આ બહાર આવી
બીજા કોઈ માટે આવી નથી. મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત, કઈ વિશિષ્ટ એવું કર્યું એવો ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન છે. અને સંજય ઉવાચ, સંજય હવે જવાબ આપે છે. દૃષ્ટ્વા તુ પાંડવાનીકમ વ્યુઢમ દુર્યોધનસ્તદા આચાર્યમ ઉપસંગમ્ય રાજા વચનમબ્રવીત. દૃષ્ટ્વા તુ પાંડવાનીકમ, આ પાંડવોની સેનાને જોઈ અને દુર્યોધન કોની પાસે આવ્યો? દ્રોણાચાર્ય પાસે આવ્યો. હવે આ કૌરવો કેવા છે ને પાંડવો કેવા છે અહીંયા જ પરિચય થઈ જશે. દુર્યોધન દ્રોણાચાર્ય પાસે આવ્યો અને આવી અને પ્રણામ કરતો નથી. પહેલાં તો એને શું કર્યું? જઈ અને સેનાને જોઈ. સેનાને જોઈ અને પછી ગુરુ પાસે આવ્યો. થવું શું જોઈએ? ગુરુ પાસે આવવાનું અને પછી આજ્ઞા માંગવાની. સેનાને જોઈ આવ, પરીક્ષણ કરી આવ, નિરીક્ષણ કરી આવ, પણ ઉલટું કર્યું. પહેલા સેનાને જોઈ અને પછી ગુરુ પાસે આવ્યો. એટલું જ નહીં, અને આવ્યા પછી શું બોલ્યો? પશ્યૈતમ પાંડુપુત્રાણામ. એવું નથી કહેતો કે આચાર્ય જુઓ, ઉલટું કહે છે જુઓ. એટલે પહેલા પશ્ય બોલે છે અને ઇમામ પણ નથી કહેતો, એતામ કહે છે. પશ્યૈતમ પાંડુપુત્રાણામ, આ પાંડવોની સેના જુઓ. અચ્છા, મારા ભાઈઓની એવું નથી કહેતો. પાંડુપુત્રાણામ, પાંડવો પણ નથી બોલતો. આ પાંડુના જે પુત્રો છે, મારા કાકા નહીં. પાંડુપુત્રાણામ, આ પાંડુઓના પુત્રોની સેનાને જો. પશ્યૈતમ પાંડુપુત્રાણામ. જે ગુરુ સાથે આવો વ્યવહાર કરે. જુઓ, જ્યારે યુદ્ધની નીતિ રચવામાં આવી ત્યારે પિતામહ ભીષ્મને પહેલા સેનાપતિ બનાવવામાં આવ્યા. કરવું તો એવું જોઈતું હતું કે દ્રોણાચાર્ય સેનાપતિ બનત, કારણ કે ગુરુ એ હતા. પણ દુર્યોધનને વિશ્વાસ નહોતો એટલે પિતામહ ભીષ્મને બનાવ્યા. અચ્છા, એટલું જ નહીં, હવે પાછું સારું દેખાડવું છે એટલે ગુરુ પાસે આવીને કહેવા લાગ્યો, રાજા વચનમ અબ્રવીત. રાજા અબ્રવીત એટલે દુર્યોધન બોલ્યો. એવું પણ ભગવાન વ્યાસ લખી શકતા હતા, પણ એવું ના લખ્યું. રાજા વચનમ અબ્રવીત, વચન બોલ્યો. કેમ? તો કે એકવાર તો ભૂલ થઈ છે કે ભીષ્મને સેનાપતિ બનાવી દીધા છે, હવે ખરાબ ના લાગે એટલા માટે વચનમ અબ્રવીત. પણ છતાં પણ આઈને તો એવું જ બોલે છે, પશ્યૈતમ પાંડુપુત્રાણામ. અને આ જુઓ એટલું જ નહીં, અને પછી એવું કહે છે, મહતિમ ચમુમ, આટલી મોટી જે સેના બનાવી છે જરા એને તમે જુઓ. પણ ચિંતાનું કોઈ કારણ નથી. કેમ? તો કે મારી સેનામાં કોણ છે? ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય. મારી સેનામાં કોણ છે? આપ છો, ભીષ્મ છે. જુઓ, સેનાપતિ બનાયા ભીષ્મને, અને હવે જ્યારે વાત કરવાની આવી ત્યારે શું કહે છે? આપ મારી સેનામાં છો. કેમ? કારણ કે હવે ગુરુની સામે ઊભો છે એટલે ત્યાં મસ્કા મારવાના છે. એટલે રાજા વચનમ અબ્રવીત, એટલે એવું લખવું પડ્યું ભગવાન વેદવ્યાસને કે વચન બોલ્યો. ખાલી અબ્રવીત કહીને પેટ ના ભરાયું એટલે વચનમ અબ્રવીત એવું કેવું પડ્યું. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ, આપ છો, અને પછી કહે છે કે ભીષ્મ છે. ક્રમ પાછો બદલ્યો એને. ભવાન ભીષ્મશ્ચ કર્ણશ્ચ કૃપશ્ચ સમિતિંજય. આટલા લોકો છે, આટલા બીજાના આપણે ઘણા બધાના નામ કયા. અને પછી કહે છે, અન્યૈહિ બહવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતઃ. અહીંયા ખબર પડે છે કે મામકા કેમ કહ્યું. દુર્યોધન એવું નથી કહેતો કે આ બધા અહીંયા આવ્યા છે યુદ્ધ માટે આવે છે. ના, આ બધા અહીંયા આવ્યા છે મદર્થે, મારા માટે. ત્યક્ત જીવિતાહ, જીવન છોડીને આવ્યા છે. અને એની સામે અર્જુન શું બોલે છે? હજી અર્જુન બોલ્યા નથી, પણ જ્યારે અર્જુન બોલે છે ત્યારે અર્જુન એવું બોલે છે, પ્રાણાન ત્યક્ત્વા ધનાની ચ યે અવસ્થિતા યુદ્ધે ચ. હે કૃષ્ણ, હે કેશવ, આજે બધા અહીંયા શૂરવીરો આવ્યા છે તે પોતાના પ્રાણ અને ધન છોડીને આવ્યા છે. મારે એના માટે યુદ્ધ કરવાનું છે. અર્જુન
એવું કહે છે કે મારે યુદ્ધ કરવાનું છે જે પ્રાણ અને ધન છોડીને આવ્યા છે, અને દુર્યોધન એવું કહે છે કે મારા માટે આવ્યા છે, પ્રાણ નાખવા માટે. એટલે મારી ચિંતા આ બધાને છે, આ બધા મરશે પણ મને જ જીવાડશે. આ બે વૃત્તિઓનો સંઘર્ષ છે અને બધાના જીવનમાં છે. મારું મારું મારું, મારા માટે જીવ છોડી દેશે, મારા માટે આમ કરી દેશે, મારા પુત્ર, મારું ઘર, મારી ઓફિસ, મારી ફેક્ટરી, આ મારું મારું મારું. અને દુર્યોધન આવો જ છે. પણ આ શિક્ષા મળી ક્યાંથી? ધૃતરાષ્ટ્રમાંથી. ધૃતરાષ્ટ્ર પણ આવું જ બોલે છે, મામકા પાંડવાશ્ચૈવ. અને આ પણ એવું જ બોલે છે કે મારા માટે આ લોકો બધા પ્રાણ છોડીને અહીંયા આવ્યા છે. જ્યારે દુર્યોધન આવું બોલે છે, પણ અર્જુન બીજી વાત કરે છે. જ્યારે આવું બોલ્યો અને કહ્યું કે આ બધા છે અને મારા માટે જીવ મૂકીને આવ્યા છે, અને તમે બધાને એકવાર જરા દૃષ્ટિગોચર કરો. અને આ ભીષ્મ કેવા છે? આ ભીષ્મથી આખી સેના રક્ષિત થઈ છે. પણ આ જે પાંડવોની સેના છે તે દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા, આપણી સેના જે છે તે ભીષ્મના સંરક્ષણમાં છે. પણ જે પાંડવોની સેના છે, જો બરાબર ખબર છે કે ચોટ ક્યાં કરવાની છે. એને ખબર છે કે ક્યાં હળગાવીશ તો બરાબર આગ લાગશે. એટલા માટે એવું નથી કહેતો કે ધૃષ્ટદ્યુમ્ન સામેના સેનાપતિ છે. એવું પણ કહી શકત કે ધૃષ્ટદ્યુમ્ન સામેના સેનાપતિ છે અને આપણી સેનાપતિ ભીષ્મ છે. એવું નથી કહેતો. પણ શું કહે છે? દ્રુપદ પુત્રેણ, દ્રુપદના પુત્ર સામેની સેનાના સેનાનાયક છે. તો કે છે એવું કહેવાનું શું કારણ છે? તો દ્રુપદ અને દ્રોણ આ બંને વચ્ચે શત્રુતા છે. વસ્તુતઃ તો શત્રુતા હતી નહીં, મિત્રતા હતી. દ્રુપદ અને દ્રોણ સાથે ભણતા. જ્યારે સાથે ભણતા ત્યારે આ દ્રુપદે એકવાર કહ્યું હતું, હું મોટો થઈશ ત્યારે રાજા થઈશ, તું મારો મિત્ર છે, જ્યારે પણ તને આવશ્યકતા હોય તું મારી પાસે આવી શકે છે, મારું રાજ્ય તારું જ છે. આમ દ્રુપદે દ્રોણને વાત કરેલી. એ વાતને ઘણો લાંબો સમય વીતી ગયો અને પછી બંને આ વિદ્યાર્થીઓ મોટા થયા, પોતપોતાને ત્યાં ગયા, ગૃહસ્થ જીવનની શરૂઆત કરી. અશ્વત્થામાનો જન્મ થયો. કૃપાચાર્યની પત્ની કૃપી સાથે દ્રોણાચાર્યના વિવાહ થયા. અશ્વત્થામાનો જન્મ થયો. અશ્વત્થામા મોટા થયા અને અશ્વત્થામા 5-7 વર્ષના થયા. અને એક દિવસ દૂધ પીવાની માંગણી કરી અને ઘરમાં દૂધ નહોતું. જો બ્રાહ્મણો બહુ જ સંતુષ્ટ હતા અને નિસ્પૃહી પણ હતા. અસંતુષ્ટો દ્વિજાનષ્ટ, જે અસંતોષ કરે બ્રાહ્મણો નાશ પામે છે. હવે દ્રોણાચાર્ય સાક્ષાત ધનુર્વેદનો અવતાર એવા દ્રોણાચાર્યને ત્યાં એક પ્યાલો દૂધ પોતાના પુત્રને પાવા માટે નહોતું. એટલે કૃપીએ શું કર્યું? ઘરમાં જે લોટ આટો હતો એને પાણીમાં ભેળવ્યો. એટલે જો વધારે પ્રપોર્શન પાણીનું અને લોટનું પ્રપોર્શન ઓછું રાખો તો દૂધ જેવું સફેદ પ્રવાહી તૈયાર થાય. આ પ્રવાહી તૈયાર કરી અને એને અશ્વત્થામાને આપ્યું. અશ્વત્થામા પી ગયો, પણ એને ભાવ્યું નહીં. મોઢું બગાડતા બગાડતા પી ગયો. અને જ્યારે દ્રોણાચાર્યએ આ જોયું, એમના મનમાં ધક્કો લાગ્યો. આટલા બધા વિદ્વાન કે સાક્ષાત ધનુર્વેદ જેની સામે ઊભો રહે એવા દ્રોણાચાર્યને ત્યાં પીવા માટે એક પ્યાલો દૂધ નથી. આવા દ્રોણાચાર્યના મનમાં ઠેસ લાગી. એટલે દ્રુપદને ત્યાં ગયા. અને આ દ્રુપદ કોણ છે? તો કહે છે મિત્ર છે એમના. અને બાળપણમાં બંને જણાએ એકબીજાને એવું કહેલું કે તમે ચિંતા ના કરશો, જ્યારે પણ જરૂર હોય તું મારી ત્યાં આવી શકે છે. એવું વાત યાદ કરી અને દ્રોણાચાર્ય દ્રુપદ પાસે ગયા. દ્રુપદ પાસે ગયા, સમાચાર મળ્યા, દ્રોણાચાર્ય આવ્યા છે. કહ્યું ભલે હમણાં બેસાડો, મળીએ છે. જો થવું તો એવું જોઈતું હતું કે દોડીને બહાર જાત, પોતાના મિત્રનું સ્વાગત કરત, પણ એવું ના કર્યું. કહ્યું બેસાડો, આવીએ છે. થોડી વાર બેસાડ્યા, પછી આવ્યા. જેવા દ્રુપદને જોયા, દ્રોણાચાર્ય ઊભા થયા અને આમ આલિંગન આપવા માટે જાય, આમ ભેટવા માટે જાય. ત્યાં દ્રુપદે કહ્યું આવો આવો બેસ. મનમાં થોડો ધક્કો તો લાગ્યો. દ્રોણાચાર્ય બેસ. કંઈ કામથી આવેલા? કેમ છે? સારું છે? કુશળ મંગળ? કંઈ જ નહીં. કોઈ કામથી આવેલા. અને કહ્યું તને યાદ છે કે જ્યારે આપણે નાના હતા તું કહેતો હતો મારું રાજ્ય એ તારું રાજ્ય છે,
હજુ તો આમ વાત જાણે હજુ કરતા જ હતા તો વાત વચ્ચે જ રોકીને, હા એ બધી બાળપણની વાતો છે, અત્યારે તું કામ બોલ. કયું આપણે બંને કેવા હતા, સખા હતા. અને પછી આ દ્રુપદ એટલો બધો ગર્વમાં ભરાયો એટલે બોલવા લાગ્યો, ના દરિદ્રો વસુમતઃ ના વિદ્વાન વિદુષ સખા. હે દ્રોણાચાર્ય, તું એ બધી વાત રહેવા દે. ના દરિદ્રો વસુમતો, કોઈ દરિદ્ર એટલે કોઈ ભિખારી હોય તો કોઈ ધનવાનનો મિત્ર હોઈ શકે ના. ના દરિદ્રો વસુમતો ના વિદ્વાન વિદુષ સખા. અરે કોઈ અવિદ્વાન હોય એટલે કોઈ મૂર્ખ હોય તો એ વિદ્વાનનો મિત્ર હોઈ શકે ના. ના સુરસ્ય સખા ક્લીબ. અરે ત્યાં સુધી બોલ્યા દ્રુપદ તો, અરે કોઈ બહાદુર હોય એનો મિત્ર કોઈ દિવસ કોઈ નપુંસક હોય એવું સાંભળ્યું? સખી પૂર્વમ કિમિષ્યતિ. તો એ બધી વાતો રહેવા દે. તું કઈ સખા દોસ્તીની વાત કરે છે? એ બધી ભૂતકાળની ઘટનાઓ થઈ ગઈ. અત્યારે તું પણ એ વાતને ઈચ્છે છે. એ બધી વાતથી તું શું ઈચ્છે છે? એ બધી વાત તું રહેવા દે. આ તો વિચાર કરીને આવ્યા હતા, જઈશ એટલે મારું સ્વાગત કરશે, મને પૂછશે તમને શું આપું. ગાયની ઈચ્છાથી ગયેલા અને કહેલું જ્યારે હું માંગીશ ત્યારે એવું કહેશે એક ગાયની વાત કરે છે, તને જોઈએ એટલી ગાયો લઈ જાય. એના બદલે આ તો આવી વાત કરે છે. સારું સારું, તમે આજે આવ્યા છો તો સાંજનું ભોજન જમીને જજો. જ્યારે દ્રુપદ આવું બોલ્યા, ત્રણનું હૃદય ચિરાઈ ગયું અને કહ્યું અહીંયા પાણી પણ ગ્રહણ ના થાય. કહ્યું મિત્ર બસ હવે હું જઈશ. અને દ્રોણાચાર્ય ત્યાંથી નીકળી ગયા, પણ મનમાં બહુ આઘાત લાગ્યો કે મારા મિત્રએ મારી સાથે આવું વર્તન કર્યું. આ જતા હતા અને વચ્ચે ભીષ્મ મળ્યા અને પછી એ પાંડવો અને કૌરવો એ બંનેના આચાર્ય બન્યા, બંનેને શિક્ષા આપી. શિક્ષા આપ્યા પછી જ્યારે શિક્ષા પૂરી થઈ અને પાંડવો અને કૌરવો એમની સામે હાથ જોડીને ઉપસ્થિત થયા અને પૂછવા લાગ્યા, ગુરુ દક્ષિણામાં શું આપીએ? અને દ્રોણાચાર્યએ કહ્યું, જાઓ અને દ્રુપદને બંદી બનાવીને લઈ આવો. જુઓ, મનમાં પેલી વાત હજી ખટકતી હતી કે દ્રુપદે મારું આવું અપમાન કરેલું. જાઓ અને દ્રુપદને બંદી બનાવીને લઈ આવો. કૌરવ આમ જવા લાગ્યા એટલે અર્જુને કહ્યું, પહેલાં કૌરવો એમના કરામત અજમાઈશ કરી લે, પછી આપણે જઈશું. કૌરવો ગયા પણ દ્રુપદ સામે કંઈ ચાલ્યું નહીં, પાછા આવ્યા. પછી કહ્યું પાંડવો હવે જાઓ. અને આ પાંડવો જવા લાગ્યા એટલે ભીમસેને કહ્યું, ના ના, તમારે કોઈએ જ જવાની જરૂર નહીં, હું એકલો જ જાઉં છું અને લઈને આવું છું. એટલે યુધિષ્ઠિરે કહ્યું, ના ના, ભીમસેનને જવા દેશો નહીં, દ્રુપદને જીવતો લાવવાનો છે. આ જશે તો ઠેકાણું નહીં. એટલે દ્રુપદને જીવતો લાવવાનો છે. ગુરુની આજ્ઞા એવી છે કે બંદી બનાવીને લઈ આવો, મારીને લઈ આવો એવું કહ્યું નથી. કહ્યું બધા જાઓ. અર્જુને કહ્યું, મોટા ભાઈ આપ બિરાજો રથમાં, અમે 4 ભાઈઓ જઈએ છીએ. અને આમ 4 ભાઈઓ ગયા દ્રુપદની સામે. દ્રુપદનું આખું સૈન્ય આવ્યું. મારે વાત એ નથી કરવાની. યુદ્ધ થયું, ઘણું યુદ્ધ ચાલ્યું અને આ યુદ્ધ ચાલતું હતું અને અર્જુન અને દ્રુપદ આ બંને વચ્ચે દ્વંદ્વ યુદ્ધ થયું. અર્જુનના બાણથી આ દ્રુપદ હતું એનો જે રથ હતો ભાંગી ગયો. પોતાના રથમાંથી અર્જુન કૂદ્યા અને દ્રુપદના રથમાં ગયા અને પોતાની ખડગ કાઢી અને દ્રુપદની ધ્વજા જે છે એ કાપી નાખી અને આ દ્રુપદને આમ પકડ્યો. અને જ્યાં પકડ્યો આ ભીમસેન બીજી સેનાને મારવા જાય એટલે અર્જુને રોક્યો અને કહ્યું, ભાઈ દ્રુપદ બંદી બની ગયા છે, હવે નરસંહાર કરશો નહીં. ગુરુની આજ્ઞા તો આટલી જ છે કે બંદી બનાવીને લઈ આવવાના છે. દ્રુપદ બંદી બની ગયો છે. અને આ દ્રુપદને આમ બાંધ્યા અને આવ્યા અને દ્રોણાચાર્યની સન્મુખ ઉપસ્થિત કર્યા. અને દ્રોણાચાર્યએ કહ્યું, દ્રુપદ તને યાદ છે, તું મને કહેતો હતો હજી પણ તને મારી મિત્રતા જોઈએ છે. અરે મારા શિષ્યને બરાબર પણ તારું સામર્થ્ય નથી. મારા શિષ્યો તને પકડીને લઈ આવ્યા. હવે બોલ, તને જૂની મિત્રતા યાદ છે કે નથી યાદ? સખી કિમ પૂર્વમિષ્ય છે. હવે પહેલી મિત્રતા જોઈએ છે કે નહીં? હવે બોલ, રાજા કોણ છે? તું બંદી બનાવ્યો છે. તારું રાષ્ટ્ર પણ હવે મારું રાષ્ટ્ર છે. અરે મારા શિષ્યોએ તારા રાજ્યને ખેદાન મેદાન કરી નાખ્યું છે. હવે બોલ. પણ દ્રુપદ, મને યાદ છે કે તું મારો મિત્ર છે, એટલે જા
અને બીજી વાત, બ્રાહ્મણો એમ પણ રાજ્ય કરતા નથી, પણ આ તો તને સબક શીખવાડવાનો હતો એટલા માટે કહું છું, આ અડધું રાજ્ય હું તને આપું છું અને બાકીનું અડધું રાજ્ય આ મેંઢણા પેટે રાખું છું કે તને યાદ રહે કે તે કોની સામે વાત મૂકેલી. અને અડધું રાજ્ય પોતે લીધું, અડધું દ્રુપદને પાછું આપ્યું. અને દ્રુપદ જ્યારે પાછા ગયા મનમાં ક્રોધે ભરાયા, જો મારી નાખ્યા હોત તો સારું હોત. દ્રુપદના મનમાં વિચાર આવ્યો, મારો વધ કર્યો હોત તો ચાલત, પણ અપમાન કરીને તરછોડીને મને પાછો મોકલ્યો. અને પછી દ્રુપદે યજ્ઞ કર્યો અને એમાંથી દૃષ્ટદ્યુમ્ન નીકળ્યો, જે દ્રોણના વધ માટે નિર્માણ થયો છે. એટલા માટે દુર્યોધને યાદ દેવડાયું કે સામેની સેનામાં જે છે તે કોણ છે? દ્રુપદ પુત્રેણ, જે તમારા વિરોધી છે એવા દ્રુપદનો એ પુત્ર છે. એટલું જ નહીં, તમારા વધ માટે જેને નિર્માણ કરવામાં આવ્યો છે તે દૃષ્ટદ્યુમ્ન સેનાપતિ તરીકે આવ્યો છે. એટલે યાદ કરાવે છે કે એવું ના વિચાર કરતા કે પાંડવો મારા શિષ્યો છે, પક્ષપાત ના કરતા દૃષ્ટદ્યુમ્ન ઊભો છે. દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેન ધીમતા, વારંવાર આમ વાતને યાદ કરાવે છે, વારંવાર આમ ચિણગારી લગાવે છે. અને પછી ભીષ્મની વાત કરી, અને ભીષ્મની વાત કરતા ભીષ્મએ શંખ ફૂંક્યો. અને આ ભીષ્મનો જેવો શંખ ફૂંકાયો અને ત્યારબાદ ભગવાને ત્યાં, એટલે પહેલા કુરુસેનામાં વડીલ ભીષ્મ છે એટલે ભીષ્મએ શંખ ફૂંક્યો, અને પછી સામે પાંડવ સેનામાં પાંચજન્યમ ઋષિકેશો, ભગવાન શ્રી કૃષ્ણએ શંખનાદ કર્યો. દેવદત્તમ ધનંજય, અને પછી ધનંજય એટલે અર્જુને શંખનાદ કર્યો. જો શંખનાદ બધાએ કર્યો છે, પેલામાં તો ખાલી ભીષ્મ કરે છે, બીજા કોઈનું નામ નથી આવતું, પણ અહીંયા તો જેને જેને શંખનાદ કર્યો છે એના બધાના નામ કયા? પૌંડ્રમ દધમૌ ભીમસેન, વૃકોદરઃ, વૃકોદરઃ એટલે જે બહુ જ ખાયા કરે છે, જેનું પેટ ભરાતું નથી, એવા ભીમસેને પૌંડ્ર નામનો શંખ વગાડ્યો. અને અનંત વિજયો રાજા કુંતી પુત્રો યુધિષ્ઠિર, અનંત વિજય નામનો શંખ યુધિષ્ઠિરે વગાડ્યો. ભગવાને જે શંખ વગાડ્યો એનું નામ છે પાંચજન્ય. જો ભગવાન જ્યારે ગીતામાં બોલે છે ત્યારે પણ એવું જ કહે છે, ઋષિભિઃ બહુધા ગીતા, ઋષિએ બહુ રીતે ગાઈ છે. મેં ગાઈ છે, હું કહું છું, વારંવાર એવું બોલતા નથી. નાનો મોટો વક્તા હોય ને તોય વારંવાર મેં એસા કહેતી હું, મેં એસા માનતા હું, એવું બોલ્યા જ કરે છે. પણ ભગવાન એવું કહે છે ઋષિભિઃ બહુધા ગીતા. અને ભગવાન જે શંખ વગાડે છે તે કેવો વગાડે છે? પંચજન્યમ ઋષિકેશ, પંચજનાઃ પંચજન્યઃ, 5 જણ ભેગા થાય. એટલે આપણે ત્યાં પહેલા જે પરંપરા હતી એ પંચોની પરંપરા હતી, એટલે 5 જણની રાય આવે તે જ રાય ગણાય. 5 મનુષ્યોની, 5 લોકોની. એટલે ભગવાન જનતાની રાયનો શંખનાદ કરે છે. ભગવાન પોતાનું કશું બોલતા જ નથી, જનતા માટે કરે છે, લોકો માટે કરે છે, લોકોના ઉદ્ધાર માટે કરે છે. દેવદત્તો ધનંજય, અને અર્જુનનો જે શંખ છે તેનું નામ દેવદત્ત છે. અર્જુન પણ પોતાનો શંખ પોતાનો પ્રલાપ કરતો નથી, પોતાની જ બડાઈઓ હા ખા ખા ખા, ના, દેવદત્ત જે દેવતાએ આપેલો છે તે શંખ વગાડે છે. એટલે જે ભગવાન શ્રી કૃષ્ણએ આપેલો છે તે જ વાત કહે છે. અનંત વિજયો રાજા, અને પછી રાજા યુધિષ્ઠિર વગાડે છે શંખ, એનું નામ છે અનંત વિજય. વિજય કોનો થાય તો કે અનંતનો જ છે, ના કૌરવોનો ના પાંડવોનો, અનંત. એટલે જે વિજય થશે ભગવાન શ્રી કૃષ્ણનો જ થશે. એટલે શંખનું નામ છે અનંત વિજયો. અને પછી અર્જુન બોલવાની શરૂઆત કરે છે. શંખનાદ પહેલા દુર્યોધન બોલે છે અને શંખનાદ પછી અર્જુન બોલે છે. ઘણા લોકોને એટલી ઉતાવળ હોય કે બોલી દઉં. ના, ભગવાને શંખનાદ કર્યો, હવે અર્જુન બોલે છે. બધાની રાય આવે પછી અર્જુન બોલે છે, ભગવાનનો આદેશ આવે પછી અર્જુન બોલે છે. અને દુર્યોધન પહેલા જ બોલે છે, પછી બોલતો નથી.
આખા ગીતામાં પછી દુર્યોધન કંઈ જ બોલતો નથી. એ વખતે જે બોલ્યો તે જ. શંખનાદ પછી અર્જુન, શંખનાદ પહેલા દુર્યોધન. એટલે ભગવાનનો પ્રસાદ અર્જુનને મળે છે. અર્જુનની જેમ શ્રી કૃષ્ણ સાથે જે મિત્રતા કરે તેને જ ભગવાનનો પ્રસાદ મળે છે. અર્જુનના જે રથના ઘોડા છે તે પણ શ્વેત છે. હવે અર્જુન શું બોલ્યા એ આપણે આવતી ગીતા જયંતીએ કહીશું.